નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? સૌપ્રથમ આજના ગણેશ ચતુર્થી નિમિત્તે તમામ વિદ્યાર્થી અને તેમના પરિવારજનોને આ કોરોનાની જે વિકટ બીમારી ચાલી રહી છે એવા સંજોગોમાં તમારું તંદુરસ્તી સલામત રહે, તમારો પરિવાર ખુશહાલ રહે એવી ભગવાનને, ગણપતિ બાપાને અંતરથી પ્રાર્થના કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુનું બંધારણ પાઠની અંદર આજે આપણે જવાનું છે. એનો એક અગત્યનો ટૉપિક છે ક્વોન્ટમ આંક. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, જેની અંદર અગત્યનો ટૉપિક છે ક્વોન્ટમ આંક, એના વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો શરૂઆતમાં આપણે થોડી ક્વોન્ટમ આંક ક્યાંથી આવ્યો એની વાત કરીએ આપણે. તો આપણું જે પરમાણુનું બંધારણ શોધાયું એની અંદર અલગ અલગ પ્રયોગો કરવામાં આવેલા અને એ પ્રયોગોના નમૂના સ્વરૂપે પરમાણુનું બંધારણનો ધીમે ધીમે વિકાસ થયેલો. તો ધીમે ધીમે પછી પરમાણુની અંદર પણ અવપરમાણુય કણો શોધાયા અને પરમાણુના બંધારણની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન અંદર આવેલા છે એવું ખ્યાલ આવેલો. હવે જૂનો જે સિદ્ધાંત હતો, જેને આપણે ચિરસંમિત વિજ્ઞાન કહીશું, જે ક્લાસિકલ બેઝ ઉપર હતું, પરંતુ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કણ પ્રકૃતિની વાત કરી, પ્રકાશની, અને એક નવું જ શાસ્ત્ર ઊભું થયું જેને આપણે ક્વોન્ટમ શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ક્વોન્ટમ શાસ્ત્ર મિત્રો કોણે ઊભું કરેલું? શરૂઆત મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરેલી કે ભાઈ કણની અંદર, પ્રકાશની અંદર કણ સ્વભાવ આવેલો છે. તો ક્વોન્ટમ શાસ્ત્ર, જેને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ કહીશું, પેલું ક્લાસિકલ કેમિસ્ટ્રી હતું, તો હવે નવું સિદ્ધાંત, આધુનિક સિદ્ધાંત આવ્યો પરમાણુને સમજવાનું. તો ત્યાં આગળ ક્વોન્ટમ શાસ્ત્રની શરૂઆત થઈ. હવે ક્વોન્ટમ શાસ્ત્રની અંદર ક્વોન્ટમ આંકની જરૂર પડતી હોય છે. તો ક્વોન્ટમ આંકને વિશે આપણે જઈએ. હવે તો સૌથી પહેલાં તો બોહરે જે આપણે વાત કરેલી કે પરમાણુ હોય, ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે, તો પરમાણુના કેન્દ્રની આસપાસ કક્ષાઓ આવેલી હોય છે. કક્ષા આ રીતે આખી નથી લખતો, પણ આખી રાઉન્ડ હોય, પણ હું આટલી જ લખું છું. આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. n = 1, n = 2, n = 3. તો કક્ષાઓ આવેલી હોય છે અને કક્ષાઓની અંદર એવા વિસ્તાર આવેલા હોય છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય છે, જેને કક્ષકો કહેવામાં આવે છે. તો કક્ષા અને કક્ષકનો થોડો ખ્યાલ તમારે હોવો જોઈએ પાકો. કક્ષાને આપણે n વડે દર્શાવીએ છીએ. પરમાણુના કેન્દ્રની આસપાસ જે સમતલીય ગોળાકાર માર્ગ છે, જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે, પરિભ્રમણ કરે છે, અને કક્ષા કહીશું. કક્ષાની અંદર આપણે કક્ષકો આવેલી હોય, એવા વિસ્તારો આવેલા હોય ત્રિપરિમાણની અંદર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, પ્રોબેબિલિટી મહત્તમ હોય. તો એવા વિસ્તારને આપણે કક્ષક કહીશું. કક્ષા એટલે ઓર્બિટ અને કક્ષક એટલે કે ઓર્બિટલ કહીશું આપણે. કક્ષકોને S, P અને D, F, G, H વગેરે સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવતી હોય છે. તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે અલગ અલગ કક્ષાઓ હોય એની અંદર જે કક્ષકો આવેલી હોય એની અંદર ગોઠવાયેલા હોય છે. તો અહીંયા આપણાની જરૂર પડશે, એટલે પહેલાં આપણે કક્ષા અને કક્ષકની વાત કરીએ. હવે ક્વોન્ટમ શાસ્ત્રની અંદર ક્વોન્ટમ આંકનો ઉપયોગ શું થાય તો એની થોડી વાત કરી લઈએ આપણે. તો ઇલેક્ટ્રોનનું સ્થાન જાણવા માટે આપણે એનો ઉપયોગ કરીશું. પોઝિશન ઓફ ઇલેક્ટ્રોન. ધારો કે આ કેન્દ્ર છે, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ક્યાં ફરી રહ્યો છે? પહેલી કક્ષામાં ફરે છે, બીજી કક્ષામાં છે, બીજી કક્ષામાં તો કઈ કક્ષકમાં છે? ધારો કે પહેલી કક્ષાની અંદર S કક્ષક જ હોય, આની અંદર S અને P બંને આવશે, આની અંદર S, P અને D એમ 3 કક્ષકો આવશે. તો આ બધા વિસ્તારો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય. તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે, એનું લોકેશન જાણવા માટે આપણે ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવામાં આવતો હોય
છે। તો ક્લિયર થઈ ગયું મિત્રો? ક્વોન્ટમ આંક આપણે ક્યાં વાપરવાના છે? ઇલેક્ટ્રોનનું સ્થાન, પોઝિશન જાણવા માટે આપણે એનો ઉપયોગ થાય છે। જેમ આપણું સરનામું, કે ભાઈ આપણું સરનામું હોય તો આપણે પૃથ્વી પર રહીએ છીએ, પૃથ્વીની અંદર એશિયાની અંદર રહીએ છીએ, એશિયાની અંદર આપણે ઇન્ડિયાની અંદર રહીએ છીએ, ઇન્ડિયાની અંદર આપણે ગુજરાતમાં છીએ, હિંમતનગરની અંદર છીએ, કઈ સોસાયટીમાં છીએ, કયા મકાનમાં છીએ, તો એમ એક્ઝેક્ટ લોકેશન આપણે ઇલેક્ટ્રોનો શોધી શકીશું જો ક્વોન્ટમ આંક આપણે સમજશું તો ઇલેક્ટ્રોનનું સ્થાન જાણવા માટે ક્વોન્ટમ આંકનો ઉપયોગ થાય છે। હવે 4 પ્રકારના ક્વોન્ટમ આંક અહીંયા વાપરવાના છે આપણે। શરૂઆતમાં આપણે 2 જોઈશું, પછી આગળ જોઈશું। તો પહેલો છે મુખ્ય ક્વોન્ટમ આંક, મેઇન મુખ્ય ક્વોન્ટમ આંક, જેને આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ આંક કહીશું, પ્રિન્સિપલ, જેને સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે છે। બીજો ક્વોન્ટમ આંક છે ગૌણ ક્વોન્ટમ આંક। ગૌણ એટલે કે આના પછીનો જે મેઇન આ છે એનું પૂરક, એવાને ગૌણ ક્વોન્ટમ આંક કહીશું, જેનું બીજું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને સંજ્ઞા l વડે દર્શાવીશું। ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને મેગ્નેટિક ક્વોન્ટમ આંક કહીએ છીએ, જે ઇલેક્ટ્રોન જે ફરે એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે, એને દર્શાવવા માટેનો વપરાય છે। સ્પિન ક્વોન્ટમ આંક, તો ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પણ ફરતો હોય તો એ ધરીની ક્લોકવાઇઝ ફરે છે કે એન્ટી ક્લોકવાઇઝ, તો એ પણ અહીંયા આપણે જાણી શકીએ છીએ। તો મુખ્યત્વે આપણે 4 ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરીશું। તો એની અંદર શરૂઆતમાં આપણે પહેલાં મુખ્ય ક્વોન્ટમ આંકની વાત કરીએ છીએ। તો મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે વાત કરી તો આ મુદ્દા બની રાખ્યા છે કે જેથી આપણે એને સારી રીતે ઓછા સમયમાં સમજી શકીએ। તો મુખ્ય ક્વોન્ટમ આંક, જેને આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ આંક કહીએ છીએ, તો એની સંજ્ઞા આપણે લખીશું સ્મોલ n છે। મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્યો તો જો કોઈ વખતે n 1 થી ચાલુ થશે, પહેલી કક્ષા, કોઈ દિવસ 0 કક્ષા હોય નહીં, એટલે આપણે એનું મૂલ્ય 1 થી ચાલુ કરીશું। તો મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્યો તમારા ચાલુ થશે n બરાબર કેટલા? 1 થી ચાલુ થશે, 2, 3, એમ કરતાં કરતાં તમે n સુધી જઈ શકો છો। એ ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય છે n। તો આ બધી કક્ષાઓ થઈ ગઈ, તો nના મૂલ્યો 1 થી લઈને અનંત સુધી હોઈ શકે। આનો ઉપયોગની વાત કરીએ આપણે, મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ શું થાય? તો આપણે વાત કરી કે કેન્દ્રથી થોડા થોડા અંતરે કક્ષાઓ આવેલી હોય છે, તો કક્ષકનું કદ બતાવશે મુખ્ય ક્વોન્ટમ આંક, અને કક્ષકની ઉર્જા બતાવશે। સમજો, કક્ષકનું કદ એટલે ધારો કે n બરાબર 3 હોય તો એ કક્ષકનું કદ મોટું હશે, એ કક્ષાનું કદ પણ મોટું હશે, અને એની ઉર્જા આપણે જાણીએ છીએ કે કેન્દ્રથી જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ એવી કક્ષકોની ઉર્જા વધતી જાય, એની અંદર જે ઇલેક્ટ્રોનો એની ઉર્જા પણ વધતી જતી હોય છે। તો મુખ્ય ક્વોન્ટમ આંકનું કામ છે કક્ષકનું કદ અને તેની ઉર્જા બતાવવાનું કામ છે। બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, ડિસ્ટન્સ, ધારો કે n બરાબર 3માં ઇલેક્ટ્રોન છે, અહીંયા ફરે છે ગોળ ગોળ આમ, અને n બરાબર 1માં કોઈ ઇલેક્ટ્રોન છે, તો 1 વાળો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હશે, પેલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે, એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર જાણી શકાય છે। ત્રીજું, ઇલેક્ટ્રોનની ઉર્જા। આપણે વાત કરી પહેલી કક્ષામાં જો ઇલેક્ટ્રોન ફરતો હોય તો એની ઉર્જા ત્રીજા કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરે છે એના કરતાં ઓછી હશે। ઇન શોર્ટ, કેન્દ્રથી તમે દૂર જતા જાઓ એમ ઇલેક્ટ્રોનની ઉર્જા શું થશે? વધતી જાય છે। તો એ પણ જાણી શકાય છે n થી। આ થઈ ગયું। હવે બીજું વસ્તુ કહેતો હતો કે ભાઈ હાઇડ્રોજન અને હિલિયમ +1 અને લિથિયમ +2, જેની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, તો એની અંદર કદ અને ઉર્જા જાણવા માટે ફક્ત આનો જ ઉપયોગ થાય છે। બીજા બધાની અંદર બીજા ક્વોન્ટમ આંકની જરૂર પડતી હોય છે, પણ જ્યારે n બરાબર 1 એટલે કે એક જ ઇલેક્ટ્રોન હોય તો પછી તમારા મુખ્ય ક્વોન્ટમ આંકની જ જરૂર પડતી હોય છે, ખાસ કરીને હાઇડ્રોજન, હિલિયમ +1 અને લિથિયમ +2 જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસની અંદર। આગળ જઈએ, મુખ્ય ક્વોન્ટમ આંક એક કોષની રચના કરે છે, શેલની રચના કરે છે, કવચની રચના કરે છે। ધારો કે કેન્દ્ર છે તો n બરાબર 1 એટલે કે પહેલું કવચ, n બરાબર 2 એટલે બીજું કવચ, એટલે શેલની રચના કરે છે। તો એક કોષ્ટક બનાવી રાખ્યું છે, તો અહીંયા n અને એના સામે બનતા કોષ એટલે કે શક્તિ સ્તરની આપણે વાત કરીએ તો n બરાબર 1 હોય તો એને
કેપિટલ કે શક્તિ સ્તર કહેવામાં આવે છે, 2 હોય તો એને એલ કહેવામાં આવે છે, 3 હોય તો એમ કહે છે અને અહીંયા એન કહે છે. આ રીતે જેમ જરૂર પડે એમ આગળ શક્તિ સ્તરો આગળ આપવામાં આવે છે. અહીંયા આગળ અનંત લખું છું, આ વગેરે વગેરે. તો એનનું મુખ્ય કામ શું થયું? એક કોષની રચના કરે છે. કોષનો પ્રકાર કયો છે? તો n બરાબર 1 મતલબ કોષનો પ્રકાર છે કે 2 હોય તો એલ. આવા ટૂંકા પ્રશ્નો તમને પૂછાતા હોય છે. તો સેલની રચના કરે છે ભાઈ, કોષની રચના કરે છે, કોષ વિશે સમજાવે છે, એના સ્તરો, શક્તિ સ્તરોની વાત કરે છે. હવે બીજી વસ્તુ કે તમે એન ઉપરથી કક્ષકોની સંખ્યા પણ જાણી શકો છો. આ એનો ફાયદો છે. ધારો કે n બરાબર 1 હોય તો એમાં કેટલી કક્ષકો આવેલી હશે? તો એની અંદર n² કરી દેવાનું. તો કક્ષકોની સંખ્યા જાણવા માટે nનો સ્ક્વેર કરી લેવાનો, એનો વર્ગ કરી લેવાનો. ધારો કે આપણે 1 નંબરની કક્ષા છે તો એનો વર્ગ કરશું તો 1 નંબરની પહેલી કક્ષા છે એની અંદર ખાલી 1 જ આવશે, 1નો વર્ગ 1 એટલે કઈ કક્ષક હશે? એસ કક્ષક હશે. n બરાબર 2 મૂકીએ તો 2નો વર્ગ 4 થશે. તો એસની 1 આવશે અને પીની 3 એટલે ટોટલ 4 કક્ષકો થશે. n બરાબર 3 મૂકીએ, 3નો સ્ક્વેર કરશું તો 9 થાય. તો અહીંયા એસની 1, પીની પેટા કક્ષકો આપણે 3 હોય છે, આપણે આગળ જોઈશું. તો એસની 1 હોય, પીની 3 હોય અને ડીની 5 હશે. તો ટોટલ તમારે સરવાળો કરશો તો તમારા ટોટલ કક્ષકોનો સરવાળો 9 આવશે. તો મિત્રો કક્ષકોની સંખ્યા પણ જાણી શકાય છે. કક્ષામાં આવેલી કક્ષકોની સંખ્યા કેટલી છે એ આપણે n² સૂત્ર મદદથી જાણી શકીએ છીએ. કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા માટે આ જે સૂત્ર હતું n², એની આગળ ખાલી 2 મૂકી દેવાના. કારણ કે કોઈ પણ કક્ષકની અંદર, ધારો કે એસ કક્ષક છે તો એની અંદર 2 ઇલેક્ટ્રોન આવવાના છે, આપણે જોવાનું છે આગળ. એટલે કક્ષકો ગુણ્યા તમે 2 કરી દો તો તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. ધારો કે n બરાબર 3 છે તો ત્રીજી કક્ષાની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 3નો સ્ક્વેર કરશો એટલે તમારો જવાબ આવશે 9. 9 દુ 18, એટલે કે ત્રીજી કક્ષાની અંદર 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આવું આના પરથી સમજી શકાય છે. તો મિત્રો મુખ્ય ક્વોન્ટમ આંકની આપણે વાત કરી. મુખ્ય ક્વોન્ટમ આંક સંજ્ઞા n છે. એના મૂલ્યો 1 થી લઈને ધન પૂર્ણાંક સંખ્યા હોઈ શકે n સુધી. એનો ઉપયોગ કક્ષકનું કદ જાણવા, કક્ષકની ઉર્જા જાણવા માટે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન કેટલા અંતરે આવેલો છે એ જાણી શકાય છે, ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે જાણી શકાય છે, કયા કોષની રચના કરે છે કોષ વિશે જાણી શકાય છે, ઇલેક્ટ્રોનની કક્ષકોની સંખ્યા જાણી શકાય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જાણી શકાય છે. તો આ રીતે મુખ્ય ક્વોન્ટમ આંક છે. આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગૌણ ક્વોન્ટમ આંક વિશે વાત કરીએ. તો ગૌણ ક્વોન્ટમ આંક, જેના બીજા નામ પણ આપણે યાદ રાખીશું. ગૌણ ક્વોન્ટમ આંકને સહાયક ક્વોન્ટમ આંક, આ મુખ્ય, આ સહાયક ક્વોન્ટમ આંક તરીકે ઓળખાય છે. કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એટલે કે એને એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખાય છે. એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખાય છે. તો એના બીજા નામની વાત થઈ. હવે આપણે વાત કરીએ સંજ્ઞા. તો ગૌણ ક્વોન્ટમ આંકની સંજ્ઞા સ્મોલ એલ છે, એને એ રીતે ઓળખવામાં આવે છે. હવે એના મૂલ્યો, તો જે ગૌણ ક્વોન્ટમ આંક છે એના મૂલ્યો મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત હોય. જેમ કે ગુજરાતની સ્ટેટ હોય તો એની અંદર અલગ અલગ જિલ્લા હોય, તો એ જિલ્લાઓ પાછા ગુજરાત જોડે સંકળાયેલા હોય. તો એ રીતે અહીંયા પણ આ ગૌણ ક્વોન્ટમ આંક છે કોની જોડે સંકળાયેલો છે મિત્રો? મુખ્ય ક્વોન્ટમ આંક સાથે. એટલે એના મૂલ્યો જે છે એ એન ઉપર આધારિત છે. એટલે એના મૂલ્યો તમારે થશે 0 થી લઈને n-1 સુધી. 0 થી લઈને n-1 સુધીના મૂલ્યો હોઈ શકે. એટલે એનનું મૂલ્ય તમારું 1 થી સ્ટાર્ટ થતું હતું, અહીંયા તમારે 0 થી સ્ટાર્ટ થશે, એ યાદ રાખવાનું છે. અને n-1 એટલે કે જે n હોય એના કરતાં 1 ઓછું હશે ત્યાં સુધી પૂરું થશે. પછી આપણે એનું જોઈએ છીએ. ચલો, હવે ગૌણ ક્વોન્ટમ આંકનો ઉપયોગ શું? તો ગૌણ ક્વોન્ટમ આંક જે છે એ કક્ષકોના આકાર બતાવે,
કક્ષકોના સદિશ આકાર 3 ડાયમેન્શનમાં કક્ષક કયા આકારમાં છે સદિશ આકારો તમે જાણી શકો છો. કક્ષકોના આકાર જાણી શકાય છે. બીજી વસ્તુ, જેમ કે મુખ્ય ક્વોન્ટમ આંકથી આપણે કોષની રચના થતી હતી કેન્દ્રની આસપાસ, સેલની રચના થતી, તો અહીંયા તમારે સબ સેલ એટલે કે પેટાકોષની સ્તરની વાત કરશું. પેટાકોષ અથવા તો પેટા સ્તર પણ કહેવાય, એ રચના સમજાવે છે. બરાબર, આ પછી મૂકીએ છીએ આપણે. હવે એનના મૂલ્યોના સામે આપણે પહેલાં ચેક કરી લઈએ કે એનનું મૂલ્ય 1 હોય તો એના સામે એલનું મૂલ્ય કેટલું આવે. તો અહીંયા આપણે એક ટેબલ બનાવી રાખ્યું છે, એની અંદર આપણે કિંમત મૂકી અને એનું એક્ઝેક્ટ આપણે શું કહેવાય મહાવરો કરી લઈએ આપણે. તો જો એનની મૂલ્ય આપણે વાત કરી હતી 1 થી સ્ટાર્ટ થાય, તો 1 લઉં છું, પછી 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, આગળ અનંત સુધી હોય, પણ આપણે 4 સુધી લઈએ છીએ. તો એલના મૂલ્યો કેટલા આવશે? હવે એનની સામે આપણે કોષ પણ મૂકી દઈએ. જો બધું જ તમારું સમગ્ર બંને પાકા થઈ ગયા. તો n બરાબર 1 હોય તો એ કોષ કયો? તો k. તો આની નીચે હું k મૂકું છું, કેપિટલ K. n બરાબર 2 હોય તો કયો કોષ કહેવાશે? આપણે વાત કરી હતી L, તો L કોષ હશે. 3 હોય તો M, 4 હોય તો n હશે કેપિટલ. તો આ તમારા કોષની રચના તમારે n ઉપરથી તમને મળી જાય છે. હવે એનના મૂલ્ય ઉપરથી એલનું મૂલ્ય એ આપણું મેઇન કામ છે. તો આપણે વાત કરીએ, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે 0 થી લઈને n-1 સુધીના. એટલે તમારે 0 થી સ્ટાર્ટ થશે જ, પછી અટકવું ક્યાં એ તમારે એનના મૂલ્ય પર આધાર રાખશે. જોઈએ, જો એનનું મૂલ્ય આપણે 1 લઈએ તો આ સૂત્રમાં 0 થી લઈને 1-1 એટલે કે 0 થી લઈને 0 એટલે કે એક જ મૂલ્ય 0 મળશે. એટલે કે n બરાબર 1 હોય તો એની સાથે સંકળાયેલ પેટાકોષ એક જ છે 0. બરાબર છે. ચલો, 2ની સાથે સંકળાયેલા પેટાકોષ કેટલા હોય, એલના મૂલ્યો કેટલા હોય? તો અહીંયા તમે 2 મૂકો તો 0 થી લઈને 2-1 એટલે કે 0 થી લઈને 1 એટલે કે 0 થી લઈને 1 એનો મતલબ શું થશે? 0 અને 1 મૂલ્ય થશે. તો આ રીતે આપણે લખશું. તો તમારો ઉર્જા સ્તર મુખ્ય કોષ 2 હોય તો એની સામે તમારે 2 મૂલ્યો મળશે પેટાકોષના, 0 અને 1. આવું યાદ રાખવાનું છે આપણે. 3 એટલે કે તમારી કક્ષા, આ ત્રીજી કક્ષા. તો ત્રીજી કક્ષા સાથે ત્રીજી કક્ષાને આપણે શું કયું સ્તર કહેતા હતા? આને આપણે કેપિટલ M પણ કહી શકાય. n બરાબર 3 = M, કોષ નંબર M કહેવાશે. ચલો, 3ની સામે મૂલ્યો કેટલા મળે? તો અહીંયા આપણે 3-1 એટલે 2 આવશે. એટલે 0 થી લઈને 2, તો હવે 0, 1 અને 2 મળશે આ રીતે. બરાબર છે. ચલો, હવે અહીંયા તો તમારે શું કરવાનું છે? 0 થી જવાનું આગળ, 4 થી ઓછો 1 3, તો 0 થી લઈને 3, તો 0, 1, 2 અને 3 મૂલ્યો મળ્યા. તો તમે એનના મૂલ્ય ઉપરથી એલના મૂલ્ય શોધતા તમને આવડી ગયું છે. બરાબર. 3 હોય તો 3 સંકળાયેલા હોય આ રીતે, 4 હોય તો 4ની સાથે કેટલા મૂલ્યો સંકળાયેલા છે? 1, 2, 3 અને 4. હવે આપણે આની વાત કરીએ. હવે એલનું મૂલ્ય 0 હોય તો કઈ કક્ષક કહેવાય? તો એ મેઇન છે. આપણે આ તમારા માટે નવું છે. તો આપણે એલનું મૂલ્ય 0 થી લઈને 4 હોઈ શકે, આગળ પણ હોઈ શકે. તો અહીંયા લખું છું 0, અહીંયા લખું છું 1, 2, 3, 4, 5 વગેરે આપણે આગળ જઈ શકશું. અહીંયા ડેશ કરી દઉં છું. ચલો, તો એલનું મૂલ્ય 0 હોય તો એ પેટા સ્તર તમારો S હશે. એટલે કે એ કક્ષક તમારી કઈ હશે? S હશે. ચલો, એલનું મૂલ્ય 1 હોય, જો એ ખાસ યાદ રાખવાનું, એલના મૂલ્યો 0 થી સ્ટાર્ટ થાય છે. ઘણા લોકો અહીંથી 1 થી ચાલુ કરે પછી 1ના સામે S મૂકી દે છે, તો એ ભૂલ થઈ જાય છે. તો તમારે અહીંયા 0 થી સ્ટાર્ટ કરવાનું, 0ની સામે S આવશે, 1ની સામે P, બધા સ્મોલ છે, D, 3ની સામે F, સ્મોલ g અને સ્મોલ h. આગળ ઉર્જા સ્તરો તમને મળતા જશે. આગળ પણ એની જરૂર પડતી નથી આપણે, કારણ કે આપણા કક્ષકોમાં ઇલેક્ટ્રોન 120, 124 સુધી ભરવાના થાય અત્યાર સુધી શોધાયેલા તત્વો છે. એટલે આગળ એચથી આગળ જવાની જરૂર પણ પડતી નથી, પણ આ તો આગળ આપી શકાય છે એના, એ રીતે આપણે રાખીએ છીએ. ચલો, તો હવે એલના મૂલ્યો મળી ગયા, એલના સામે કઈ કક્ષક છે એ મળી ગઈ. તો હવે આ એલના 0ની સામે કઈ કક્ષક હશે એ પણ આપણે ફાઇન્ડ કરી લઈએ. તો બહુ જ ધ્યાનથી જુઓ, કારણ કે આ બહુ બેઝિક છે. આ તમને સારી રીતે ખ્યાલ આવી ગયો તો તમને પછી
ઘરે શાંતિથી તમે સમજી શકો છો. બાકી તમે વાંચવાથી તમને કદાચ ખ્યાલ ના આવે, આ સમજાવવાથી જ ખબર પડે એવી વસ્તુ છે. પ્રેક્ટિસ કરવાથી ખ્યાલ આવશે. જોઈએ તો 0ની સામે જુઓ, એલનું મૂલ્ય 0, તો કઈ કક્ષક? એસ. એલ 0ની સામે કયો પેટાકોષ છે? એસ. તો 0ની સામે હું એસ લખું છું. ચલો, એનનું મૂલ્ય 2 હોય તો 2 એલના મૂલ્યો મળે છે. તો 0ની સામે ફરીથી 0ની સામે એસ આવશે, 1ની સામે કયો આવશે? પી આવશે. આ રીતે લખી દઈએ છીએ પહેલાં. ચલો, 0ની સામે એસ, 1ની સામે પી, 2ની સામે ડી. ફરીથી એન બરાબર 4. 4 એટલે તમારે ચોથી કક્ષા સમજવાની. આ રીતે આગળ પહેલી, બીજી, ત્રીજી, ચોથી. તો ચોથી કક્ષાની અંદર તમારે આવશે 0 એટલે સોરી એસ, પી, ડી અને એફ. તો તમે જોઈ શકો છો. જો 3 સાથે અહીંયા આપણે ત્રીજી કક્ષા જોઈ, પહેલી, બીજી અને ત્રીજી. તો ત્રીજી કક્ષામાં એસ, પી અને ડી આવી. તો એસપીડી કેમ આવી? તો ત્રીજી કક્ષા એસપીડી 3, કારણ કે એલના મૂલ્યો 3 શક્ય હોય છે એન બરાબર 3 માટે. 4 આવશે તો એસપીડી એફ, એસપીડી અને એફ પણ આવશે. આ રીતે આગળ તો આપણે સમજી શકાય છે. હવે આ વસ્તુ લખી આપણે થોડી ઇનકમ્પ્લીટ કહેવાય, કારણ કે એલનું જે મૂલ્ય મળ્યું એસ મળ્યું, પણ એનો સંબંધ કોની જોડે હોય? આની જોડે હોય. તો આ તમારે આ જે એસ છે કોની સાથે સંકળાયેલો છે? 1 સાથે. એટલે આ 1 તમારે આગળ લખવો જ પડે. એનનું મૂલ્ય 1 હોય તેની સામે કઈ કક્ષક મળશે? તમારે 1s કક્ષક મળશે. એનનું મૂલ્ય 2 હોય તો એના સામે તમારે કઈ મળશે? આ 2 સાથે સંકળાયેલ છે બંને, એટલે 2s અને 2p કક્ષકો આવેલી હોય. તો તમે આને વધારે ડિટેલમાં સારું લખવું હોય તો આ 2s અને 2p પણ લખી શકો, આ 1s. ચલો, એ જ રીતે 3 સાથે. તો 3 સાથે શું આવે? 3 સાથે સંકળાયેલ છે આ એસ કક્ષક, એટલે 3 એટલે 3s, 3p અને 3d. તો આ ત્રણેય કોના મૂલ્યો છે? 3 પેટા સ્તરો છે. મુખ્ય ક્વોન્ટમાંક 3 સાથે સંકળાયેલા 3ની કિંમત આવી. તો અહીંયા તમારે ત્રીજા સ્તરની અંદર તમારે 3p, 3s અને p અને d છે. તો અહીંયા કેટલા આવશે? 3s, 3p અને 3d. આ બંને કોરિલેટ કરવાનું છે આપણે. ચલો આગળ 4 મૂકીએ. તો 4 એટલે ઉર્જા સ્તર તમારો 4 છે, મુખ્ય કોષ આપણો, અને એની અંદર પેટાકોષ એસપીડીએફ છે. એવા વિસ્તારો કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. તો આની આગળ બધાની આગળ 4 કરી દઈશું. 4, 4 અને 4. તો n બરાબર 4 હોય એનો મતલબ એવો થાય કે n બરાબર ચોથી કક્ષા છે, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. તો ચોથી કક્ષા સાથે કેટલી કક્ષકો સંકળાયેલી હશે? તો તમે એનો જવાબ અહીંયાથી મળે છે. અહીંયા એસ હોય, પી હોય, ડી હોય અને એફ પણ હોય. હવે આ ચોથી ઉર્જા સ્તર છે એટલા માટે દરેકની આગળ 4 લગાવવાના છે. તો 4s, 4p, 4d અને 4f. તો આ રીતે આખું કોષ્ટક અહીંયા પૂરું થઈ જાય છે. તો ફરીથી ગૌણ ક્વોન્ટમાંકના બીજા નામ સહાયક ક્વોન્ટમાંક, કક્ષક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, એઝિમ્યુથલ ક્વોન્ટમાંક, અને અંગ્રેજીમાં કહીએ તો એને એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમાંક કહે છે. સંજ્ઞા એલ મૂલ્યો એન ઉપર આધારિત 0 થી લઈને n-1. શું બતાવે? એનો ઉપયોગ શું? તો ત્રિપરિમાણીય કક્ષકોના આકાર જાણી શકાય છે, કક્ષકોના સદિશ આકાર જાણી શકાય છે, પેટા સ્તરોની રચના કરે છે, સબસેલની વાત કરે છે. સબસેલ એટલે આ 0 હોય તો s, 1 હોય તો p, એટલે કે કક્ષકોની વાત કરે છે, કઈ કક્ષક આવે. ચલો, પછી આપણે આ બધુંનો અભ્યાસ કર્યો. તો હવે આગળના બીજા 2 ક્વોન્ટમાંક આપણે જોઈએ. ત્યાં સુધી તમે મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 ક્વોન્ટમાંક જોઈ ગયા. હવે આગળના ત્રીજો ક્વોન્ટમાંક ચુંબકીય ક્વોન્ટમાંક વિશે આપણે વાત કરીએ, અને પછી ચોથો ક્વોન્ટમાંક જે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક છે એની આપણે વાત કરીશું. તો આપણે સરસ રીતે ક્વોન્ટમાંક એકબીજાના કેવા પૂરક છે એના સાથે આપણે ટેબલ બનાવતા ગયા છીએ અને સમજતા ગયા છીએ. હવે આગળ જઈએ. તો ત્રીજો ક્વોન્ટમાંક છે ભાઈ ચુંબકીય ક્વોન્ટમાંક. હવે ચુંબકીય ક્વોન્ટમાંકની જરૂર કેમ પડી? પહેલી વસ્તુ એ શું બતાવશે? તો આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ કેન્દ્રની આજુબાજુ ગોળ ગોળ ફરતો હોય. ઇલેક્ટ્રોનનો વીજભાર છે ઋણ વીજભારિત કોઈ પણ વસ્તુ ગોળ ગોળ ફરે એટલે આપણે ડાયનેમો જે આપણે કહીએ છીએ
ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય છે. તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર એક જનરેટ થશે, ઉત્પન્ન થશે. તો એને મેઝર કરવા માટે, એના માપન માટે ચુંબકીય ક્વોન્ટમાંક આપણે અમલમાં આવ્યો છે. તો ચુંબકીય ક્વોન્ટમાંકનું કામ છે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થશે એનું માપન બતાવશે. બરાબર છે? ઓકે, ચલો હવે આની સંજ્ઞાની વાત કરી દઈએ. તો ચુંબકીય ક્વોન્ટમાંકની સંજ્ઞા ML, એમ ફોર મેગ્નેટિક, ચુંબકીય મેગ્નેટિક ક્વોન્ટમાંક પણ કહે છે આને, એટલા માટે. તો આનું મૂલ્ય ML, એલની નીચે લખવાનું આવે છે, કારણ કે એલ એટલે પાછો એમનું મૂલ્ય એલ ઉપર આધારિત છે. એન ઉપર આધારિત એલ છે, એલ ઉપર આધારિત ML છે. તો અહીંયા ચુંબકીય ક્વોન્ટમાંક સંજ્ઞા ML થઈ ગઈ. તો અહીંયા ફરીથી લખી દઈએ આપણે સંજ્ઞા ML. તમે આના દરેક વસ્તુનો ઉપયોગ કરીને તમે તૈયાર કરશો તો એકદમ સરળતાથી સમજાઈ જશે. હવે એના મૂલ્યોની વાત કરીએ તો એનું મૂલ્ય વાત કરીએ કે MLનું મૂલ્ય છે એ એલના મૂલ્ય ઉપર આધારિત છે, એટલે કે ગૌણ ક્વોન્ટમાંક ઉપર આધારિત છે. તેના મૂલ્યો -Lથી લઈ વચ્ચે 0 અને +L સુધી. તો આ એક તમારે યાદ રાખવાનું છે મૂલ્ય. MLના મૂલ્યો કેટલા મળશે? -Lથી લઈને +L સુધી, 0ને આપણે સમાવેશ કરી દેવાનો છે. હવે બીજી એક વસ્તુ કે MLના મૂલ્યોની સંખ્યા, હવે એ સંખ્યા પણ અહીંયા કામની છે. તો MLના મૂલ્યો મળે અહીંયા જે બી મળતા હશે તો એની સંખ્યા પાછી અલગ વસ્તુ છે. તો એ સંખ્યા તમારે 2L+1 હોય છે, જેનો આધાર આપણે પેટા કક્ષકો જાણવા માટે કરીશું. ચલો, તો હવે આપણે ચુંબકીય ક્વોન્ટમાંકની ઉપયોગિતા જોઈએ. તો ચુંબકીય ક્વોન્ટમાંક કક્ષકોના અવકાશીય દિક્સ્થાન, દિક એટલે દિશા, દિશાના સ્થાન જાણી શકાય. અવકાશીય દિક સ્થાન, આ શબ્દ એક યાદ રાખજો. દિક એટલે દિશા. હવે ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય તો એ બતાવશે ચોક્કસ દિશા. તો બીજા અર્થમાં એને કહીએ તો ચુંબકીય ક્ષેત્રની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું ઇલેક્ટ્રોનના ભ્રમણના કારણે, એની અંદર અવકાશમાં કક્ષકોનું સ્થિતિમાન જાણવા માટે પણ થાય. એ જ વસ્તુનો મતલબ આ થાય. દિક્સ્થાન એટલે કે સ્થિતિમાન એટલે કે ઓરિએન્ટેશન. તો એના ઓરિએન્ટેશન માઇનસ, પ્લસ અને 0 એમ એ રીતે મળતા હોય છે, માઇનસ, પ્લસ અને 0. એટલા માટે સ્થિતિમાન જાણી શકાય છે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રમાં અવકાશમાં કક્ષકોનું સ્થિતિમાન જાણી શકાય છે ચુંબકીય ક્વોન્ટમાંકથી. હવે આગળ જઈએ. બીજી વાત કરીએ તો ભાઈ પેટા કક્ષકો વિશે સમજ આપે છે. આપણને ખ્યાલ છે કે નથી, આપણે હજી જોવાનું છે, પણ S કક્ષકની કોઈ પેટા કક્ષક ના હોય એટલે એક જ હોય. P કક્ષકની પેટા કક્ષકો 3 આવશે. તો એ 3 કેમ છે એ કોણ કહેશે? ML કહેશે. SP, Dની 5 પેટા કક્ષકો આવશે. તો 5 કેમ આવી? પેટા કક્ષકો 5 કેમ છે Dની એ કોણ કહેશે? ચુંબકીય ક્વોન્ટમાંક એના સ્થિતિમાનના આધારે કહેશે. F કક્ષક 7 આવશે. તો એ 7 કેમ છે એ કોણ કહેશે? ML કહેશે. આપણે જોઈએ જ પછી. ઓકે, તો આ વસ્તુ થઈ એની ઉપયોગિતાની. ચલો, હવે આપણે આ કોષ્ટક રાખ્યું છે તૈયાર. પેટા કક્ષકો વિશે સમજ આપશે આ ક્વોન્ટમાંક. પીની પેટા કક્ષકો PX, PY અને PZ જે આપણે આવવાની છે, તો એ કેમ છે, એ 3 કેમ થઈ પીની પેટા કક્ષકો, એ સ્થિતિમાનના આધારે આ MLના મૂલ્યોના આધારે ખબર પડેલી છે. ડીની પેટા કક્ષકો DXY, YZ, ZX, x² - y² અને dz². તો એ 5 કેમ છે એ MLના મૂલ્યોના આધારે ખબર પડશે. તો આપણે ચેક કરીએ છીએ અહીંયા. જો એનું મૂલ્ય 1, 2, 3 અને 4 એટલે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. 1 સાથે સંકળાયેલ L એક 0 જ છે. 0નો મતલબ થાય કે આ કઈ કક્ષક હશે? S હશે. આ S હશે, આ P હશે, આ S, આ P, આ D, આ S, P, D અને F. આપણે જોયું હતું આગળ કે Lનું મૂલ્ય 0 હોય તો S કક્ષક હશે. ચલો, હવે MLના મૂલ્યો L ઉપર આધારિત છે. આપણે વાત કરીએ Lના મૂલ્યો કોના પર આધારિત છે? N ઉપર. MLના મૂલ્યો કોના પર આધારિત છે? L ઉપર. તો આ સૂત્ર ભૂલાય ના એટલા માટે આ રીતે પણ તમને સમજાવું છું. તો MLના મૂલ્યો જુઓ L ઉપર આધારિત છે. હવે Lનું મૂલ્ય 0 છે તો 0, 0, 0 એટલે એક જ મૂલ્ય મળ્યું એટલે કે MLની કિંમત થઈ 0. આ રીતે આપણે ગણીશું. MLની મૂલ્ય આપણે L ઉપરથી કેવી રીતે મેળવી રહ્યા છીએ આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા આગળ જો ફરીથી એ જ વસ્તુ
એલનું મૂલ્ય 0 છે એટલે 0 0 અને 0 એટલે એક જ મૂલ્ય મળશે 0. હવે અહીંયા ધ્યાન રાખીએ, મુખ્ય ક્વોન્ટમાંક તમારો 2 હોય તો એની સાથે એલના મૂલ્યો આ 2 હોય. એમાં જો એલનું મૂલ્ય 1 હોય તો આ કિંમતમાં મૂકો તો -1 0 અને +1 એટલે હું ઊભા લખું છું અહીંયા -1 0 અને +1. હવે આની સાથે આપણે એમએલના મૂલ્યોની સંખ્યા પણ લખી નાખીએ. જો આમાં એમએલનું મૂલ્યની સંખ્યા એક જ છે 0, આની અંદર પણ એક જ છે. અહીંયા 3 મૂલ્યો મળે એટલે એ મૂલ્યોની સંખ્યા લખું છું. મૂલ્યો આ રહ્યા 1 2 3 -1 0 અને +1 પણ એની સંખ્યા અહીંયા લખી 3. ચલો 3 સાથે 0 તો 0 એટલે કે મૂકો કિંમત તો આપણે જોયું 0 ની સામે 0 જ મળશે. 1 ની સામે આપણે -1 0 અને +1 આ આપણે કિંમત આમાં મૂકી રહ્યા છીએ -1 0 અને +1. એ જ રીતે અહીંયા તમારે એલનું મૂલ્ય 2 હોય તો -2 થી લઈને +2 એટલે એની વચ્ચે જે આવી જાય લઈ જવાનું તમારે. તો -2 -1 0 +1 અને +2 અહીંયા તમારે કેટલું મૂલ્ય આવ્યું હતું? 1 મૂલ્યોની સંખ્યા. અહીંયા તમારે 3 મૂલ્યો મળ્યા એમએલના, અહીંયા તમારે 5 મળ્યા. તો અહીંયા ત્રીજું શક્તિ સ્તર આપણે જોયું. ચોથાની અંદર વાત કરીએ તો એસ એટલે એલનું મૂલ્ય 0 હોય તો અહીંયા 0 જ મળશે. હવે ફરતી સમજાવતો નથી. 1 ની અંદર -1 0 અને +1 3 મૂલ્યો મળશે, અહીંયા એક જ મૂલ્ય મળે. ડીની અંદર આપણે જોયું 5 મૂલ્યો મળે -2 -1 0 +1 +2 5 મૂલ્યો મળે. અને એફની અંદર 3 છે એલનું મૂલ્ય તો 3 -3 થી લઈને +3 એટલે કે -3 -2 -1 0 +1 +2 અને +3 એટલે કે તમારે 7 મૂલ્યો મળશે. તો અહીંયા એમએલના મૂલ્યો આપણે શોધી કાઢ્યા, બરાબર છે. હવે એમએલનું મૂલ્ય જુઓ, એસ માટે કેટલું મળે છે? 1 એટલે એક જ મૂલ્ય મળે દરેકની અંદર. જોઈ શકો તમે બધાની અંદર વાત કરી લઈએ આપણે. એસ જેટલી છે એટલે 1 મૂલ્ય એટલે કે એસ માટે 1 જ હોય. તો અહીંયા થોડું બાજુમાં લખું છું, એસ માટે 1 મૂલ્ય 1 છે એનો મતલબ કે એસની કોઈ પેટા કક્ષક છે નહીં. પેટા કક્ષક છે નહીં એટલે કે એક જ મૂલ્ય હોય એનું. ચલો પીની વાત કરીએ આપણે. પી કક્ષકમાં કેટલા મૂલ્યો મળે? જુઓ, પીની સામે તમારે 3 મૂલ્યો મળે દરેકમાં. આમાં પણ 3 મળ્યું, આમાં પણ 3 મળ્યું. તો પીને સામે મૂલ્યો એમએલના મૂલ્યોની સંખ્યા કેટલી મળે છે? 3 મળે છે. એટલા માટે પીના પેટા કક્ષકો કેટલી હોય છે? 3 પેટા કક્ષકો હોય છે. કઈ કઈ? પીએક્સ, પીવાય અને પીઝેડ. આની અંદર એસની એસ જ હશે. આ રીતે લખવું લખી નાખો, એસની અંદર એસ જ હશે. ચલો એ રીતે ડીની અંદર ચેક કરીએ તો ડીની અંદર જો ડી એટલે તમારે અહીંયા આવશે ત્રીજા સ્તરમાં આવે, પહેલી બીજા સ્તરમાં ના હોય, મુખ્ય સ્તર ઉર્જા સ્તરમાં અહીંયા ત્રીજામાં આવે ડી. તો એની સામે 5 મૂલ્યો મળે. તો અહીંયા ડી લખું છું. ડીની સામે 5 મૂલ્યો મળે એમએલના. કયા કયા? જો અહીંયા આ મળ્યા અને અહીંયા મળ્યા. તો દરેક વખતે ડીની સામે 5 જ મળશે. એટલે 5 મળે એનો મતલબ કે ડીની પેટા કક્ષકો કેટલી છે? 5. હું લખી દઉં છું ફટાફટ. ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. તો 5 પેટા કક્ષકો મળી આની અંદર. તો 5 કેમ છે એ કોણ કહે છે? એમએલના મૂલ્યોની સંખ્યા કહે છે, બરાબર. ચલો, અને એ જ રીતે એફની અંદર વાત કરીએ આપણે તો એફની અંદર કેટલા મૂલ્યો મળ્યા? એફની અંદર એમએલના મૂલ્યોની સંખ્યા જુઓ. એફ હવે શક્તિ સ્તર 4 થી ચાલુ થાય, 1 થી 3 ની અંદર ના હોય. અહીંયા પણ જોઈએ આપણે 1 2 3 4 તો ચોથાથી એફ ચાલુ થાય, અંદર ના હોય. તો અહીંયા એફના મૂલ્યો કેટલા મળ્યા ભાઈ? 7 મૂલ્યો મળ્યા. -3 -2 આ ગણીએ તો આપણે 7 મૂલ્યો મળ્યા. એટલા માટે 7 હોય છે, બરાબર. હવે 7ના આકારો તમે કયા છે એ બહુ ડિટેલમાં આપણે જાણવાની જરૂર નથી, એના આગળ અભ્યાસ આવે છે. પણ તમે કન્ફ્યુઝ થાઓ, આપણા કોર્સમાં છે નહીં. તો ટૂંકમાં 7 મૂલ્યો લખી દઉં છું. 1 2 3 4 5 6 અને 7. તો આના 7 મૂલ્યો હોય છે, એટલું તમે યાદ રાખો ખાલી. તો આ પેટા કક્ષકો વિશે માહિતી આપે છે કોણ? એમએલના મૂલ્યોની સંખ્યા, બરાબર. આ છે એલનું મૂલ્ય છે, તો એના સામે એમએલના મૂલ્યો છે, બરાબર. તો આ તમે આટલું સમજી ગયો.
તો હવે આગળ જઈએ છીએ. તો ફરીથી એક વાત કરી લઈએ. ચુંબકીય ક્વોન્ટમાંક સંજ્ઞા ml, મૂલ્યોની સંખ્યા -L થી લઈને +L સુધી. એના મૂલ્યોની સંખ્યા, એના મૂલ્યો શોધવા તો આ રીતે, પણ મૂલ્યોની સંખ્યા 2L+1. ધારો કે L = 1 છે, 0 હોય તો અહીંયા 0 મૂકો તો એક જ મૂલ્ય મળે છે. અહીંયા તમે Lનું મૂલ્ય 1 મૂકશો તો આ સૂત્રમાં મૂકો તો 1 એટલે 2 એકા 2 અને 1 એટલે 3 મૂલ્યો મળે. તો 1 મૂકો તો તમે સમય 3 મૂલ્યો મળે છે. 2 લો તો 2 દુ 4, 4 ને 1 5, 2ની સામે તમારે 5 મૂલ્યો મળે છે. તો મૂલ્યોની સંખ્યા આપણે આ સૂત્રની મદદથી પણ શોધી શકીએ છીએ. તો અવકાશીય દિક્સ્થાન વિશે આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા આપણે આ ક્વોન્ટમાંકની વાત કરી. પછી આગળ જઈએ છીએ. ત્યાં સુધી આ તમે સ્ક્રીનશોટ લઈ લેવાનો. મિત્રો આપણે ચુંબકીય ક્વોન્ટમાંકની વાત કરી. હવે આપણે છેલ્લો ક્વોન્ટમાંક છે જે છેલ્લે ઉમેરવામાં આવેલો. પહેલાં શરૂઆતમાં 3 જ ક્વોન્ટમાંક દાખલ કરવામાં આવેલા, પરંતુ જ્યારે એક કરતાં ઇલેક્ટ્રોન વધારે હોય, હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હતો, છે અત્યારે પણ, તો 1 ઇલેક્ટ્રોન માટે 3 ક્વોન્ટમાંક સફિશિયન્ટ હતા. પણ જ્યારે 1થી વધુ ઇલેક્ટ્રોન આવે તો એના જે પેલા વર્ણપટ જે મળતા હતા એ ડબલેટ મળે, બંને રેખાઓ નજીક આવી જાય, ઘણીવાર 3 રેખાઓ નજીક આવી જાય તો ટ્રિપલેટ થતી હતી. તો એના ઉપરથી એવું સાબિત કર્યું કે ભાઈ હજી કેટલાક ઉર્જા સ્તરો બીજા હોવા જોઈએ જે હજી કવર થયા નથી, એના ક્ષેત્રમાં આવ્યા નથી, આવરાયા નથી. તો એટલા માટે એના ઉપરથી ખ્યાલ આવ્યો કે ભાઈ હજી બીજો ક્વોન્ટમ એક હોવો જોઈએ. તો એના શોધકોના નામ લખ્યા છે અહીંયા, જ્યોર્જ ઉલ્હનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથ. આ 2 વૈજ્ઞાનિકોએ નવો ક્વોન્ટમાંક દાખલ કરેલો 1925ની અંદર વાત કરી છે પ્રમાણે. તો ક્વોન્ટમાંક જો ઇલેક્ટ્રોન એક જ હોય તો પેલા 3 ક્વોન્ટમાંક પૂરતા હતા, પણ હવે જો ઇલેક્ટ્રોન 1થી વધારે હોય ત્યારે ચોથો ક્વોન્ટમાંક આપણે જોઈએ. તો એ સમજીએ આપણે. તો અહીંયા આપણે કાઢી નાખીએ છીએ. તેનું કારણ જોયું આપણે, ભાઈ ચોથો ક્વોન્ટમાંક કેમ આવ્યો પછી. તો હવે એની વાત કરીએ તો ચોથો ક્વોન્ટમાંક છે એનું નામ છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક. ભ્રમણને આપણે સ્પિન કહીએ છીએ. હરભજન સિંહ બોલિંગ જે સ્પિન કરે, ઘણા લેફ્ટમાં સ્પિન કરે, ઘણા રાઇટમાં સ્પિન કરે, તો એ સ્પિનના પ્રકારો પણ આપણે 2 અહીંયા આવશે એ રીતે. તો સ્પિન ક્વોન્ટમાંક પણ કહે છે એનું બીજું નામ. ભ્રમણનો મતલબ થાય સ્પિન ક્વોન્ટમાંક. એની સંજ્ઞાની વાત કરીએ તો એની સંજ્ઞા S પણ કહે છે, ઘણીવાર MS પણ કહે છે. બરાબર છે? ઓકે. હવે એના મૂલ્યો 2 જ છે. આના 2 જ મૂલ્યો યાદ રાખવાના છે તમારે. એક છે +1/2 અથવા નીચે લખેલું છે -1/2. આ 2માંથી એક જ હોય, ત્રીજું કોઈ આપ્યું તો ખોટું છે. તો ઘણીવાર તમને શોધવા માટે આપે છે કે ભાઈ નીચેમાંથી કયો ક્વોન્ટમાંકનો સેટ ખોટો, તો તમારા +-1/2 સિવાય જો Sનું મૂલ્ય હોય તો એ ખોટું છે. ચલો, આનો ઉપયોગ. હવે આને વાત કરી કે આપણે ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા, ઇલેક્ટ્રોનના ભ્રમણ એ આપણે જોઈએ છીએ. આપણે ઇલેક્ટ્રોનનું ભ્રમણ 2 રીતે શક્ય હોય, કાં તો એ સમઘડી ફરતો હોય, કાં તો એ વિષમઘડી ફરતો હોય. તો એ ભ્રમણની દિશા એટલે કે એની ભ્રમણ અવસ્થા વિશે માહિતી આપે છે આ ક્વોન્ટમાંક. તો એ જાણવા માટે આ દાખલ કરવામાં આવ્યો હતો. હવે આપણે ભ્રમણની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની ગતિ કેટલી હોય? 2 પ્રકારની. તો ઇલેક્ટ્રોનના ભ્રમણની વાત કરીએ આપણે. તો આ ઇલેક્ટ્રોન છે ધારો કે, તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ, આ કેન્દ્ર દોરીએ આપણે, તો વર્તુળાકાર માર્ગમાં તો ફરતો જ હોય છે આ રીતે. તો એને કક્ષકીય ગતિ કહીશું, કક્ષામાં ફરે છે. બીજી ગતિ પોતાની ધરી પર પણ ફરતો હોય. ધારો કે આ પોતે ઇલેક્ટ્રોન છે તો એની પોતાની ધરી હશે અહીંયા, તો એ ધરી પર પણ ફરતો જાય. ભમરડો કેવી રીતે ફરે? ભમરડો પોતે પણ ફરતો જાય અને પાછો ગોળ ગોળ ફરતો જાય આ રીતે. તો આ જે ફરે છે કક્ષકીય ગતિ છે, અને જે પોતાની ધરી પર ફરે છે એ એની ધરાભ્રમણ અવસ્થા કહેવામાં આવે, એને ધરાભ્રમણ કહેવાય. આ કક્ષાભ્રમણ, આ ધરાભ્રમણ. તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. બરાબર? અને સ્પિન ક્વોન્ટમાંક એ સદિશ રાશિ છે, કારણ કે દિશાની વાત કરે છે. તો આપણે આની વાત કરવાની છે અત્યારે. બરાબર? તો ઇલેક્ટ્રોનનું ભ્રમણ 2, આજે આપણે વાત કરી અક્ષીય ભ્રમણ, આ કક્ષીય ભ્રમણ કહેવાય, અક્ષ ઉપર ફરે છે. તો એ 2 પ્રકારનું હોઈ શકે. કાં તો એ આ રીતે ફરે ક્લોકવાઇઝ, અથવા તો આ રીતે એન્ટી ક્લોકવાઇઝ ફરે. તો પછી બંનેને દર્શાવવા માટે
ધારો કે આને ક્લોકવાઇઝ ફરે છે, આમ ફરે છે, તો એના માટે આપણે +1/2 કહીએ, અને એનાથી ઓપોઝિટ ફરે તો એના માટે -1/2 આપણે કહી શકીએ. એવું નક્કી નથી ભાઈ આના માટે આજ કહેવું, પણ આને આપણે પ્લસ કહ્યું તો આને -1/2, આને -1/2 કહો તો આને +1/2 કહેવાય. હવે આને બતાવવા માટે સિમ્બોલિકલી પણ કહેવામાં આવે છે. આ રીતે ના લખવું હોય તો એને તમે આવું પણ લખી શકો કે ભાઈ ઇલેક્ટ્રોનનું ભ્રમણ આ દિશામાં ફરી રહ્યો છે, પણ એના કરતાં ઓપોઝિટ બતાવવું હોય તો પછી એને આ રીતે બતાવવામાં આવે છે. તો આ બંનેનો મતલબ એ થાય કે આ ઇલેક્ટ્રોન જે દિશામાં ફરે છે એના કરતાં આ ઇલેક્ટ્રોન જે છે એ એની દિશા વિરુદ્ધ દિશામાં છે. ધારો કે આ ક્લોકવાઇઝ ગણીએ તો આ એન્ટી ક્લોકવાઇઝ છે, ધારો કે આને એન્ટી ક્લોકવાઇઝ ગણીએ તો ક્લોકવાઇઝ. તો આ ભ્રમણની દિશા માટે આપણે ભ્રમણ ક્વોન્ટમાર્ક છે, આ ભ્રમણ સ્પિન, બરાબર એ રીતે છે. તો આ ક્વોન્ટમાર્ક પણ આપણે જોયો. તો સ્પિન ક્વોન્ટમાર્ક એકથી વધારે ઇલેક્ટ્રોન હોય એવા ઇલેક્ટ્રોનને વધારે સમજવા માટે કામમાં આવે. આપણે આગળ નિયમ જોઈશું, હુનનો મહત્તમ ભ્રમણનો નિયમ, પૌલીનો નિયમ. તો પૌલીના નિયમની અંદર પણ એવું જ આવે છે કે જે સ્પિન આમ હોય તો બીજો ઇલેક્ટ્રોન એની અંદર ઊંધો જ ભરાય, કારણ કે એમની ભ્રમણની દિશા વિરુદ્ધ હોવી જોઈએ. તો અહીંયા આપણે 4 ક્વોન્ટમાર્ક આપણે સરસ રીતે સમજ્યા છીએ. તો ફરીવાર બધાનું એક સંકલન કરીને ફટાફટ જોઈ લઈએ કે આપણે ક્વોન્ટમ શાસ્ત્રની વાત કરી. મેક્સ પ્લાન્કે ક્વોન્ટમ શાસ્ત્રની શરૂઆત કરેલી. એ પહેલાં ચિરસમ્મિત એટલે કે ક્લાસિકલ કેમિસ્ટ્રી હતું, પછી ક્વોન્ટમ કેમિસ્ટ્રી ચાલુ થયું. એની અંદર કક્ષા અને કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજવા માટે આપણે ક્વોન્ટમાર્કની જરૂર પડતી હોય છે. ઇલેક્ટ્રોન સ્થાન જાણવા માટે, પોઝિશન જાણવા માટે એકબીજા સાથે સંકળાયેલા છે. પછી આપણે વાત કરી કે એના પ્રકારો. તો મુખ્ય ક્વોન્ટમાર્ક, ગૌણ ક્વોન્ટમાર્ક, ચુંબકીય ક્વોન્ટમાર્ક અને સ્પિન ક્વોન્ટમાર્ક આપણે આ જોયા. દરેકના ઉપયોગની વાત કરી લઈએ ફટાફટ. મુખ્ય ક્વોન્ટમાર્ક શું બતાવતું હતું ભાઈ? કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર, કક્ષાનું કદ બતાવે, કક્ષકનું કદ બતાવે, કક્ષકની ઉર્જા બતાવે, ઇલેક્ટ્રોનની સંખ્યા, કક્ષકોની સંખ્યા પણ આપણે જોયું હતું, બતાવતું હતું. ગૌણ ક્વોન્ટમાર્ક L શું બતાવશે? તો કક્ષકોના સદિશ આકાર બતાવે, 3 ડાયમેન્શનમાં એના સદિશ આકાર બતાવે. ચુંબકીય ક્વોન્ટમાર્ક કક્ષકોના સ્થિતિમાન બતાવે, આપણે વાત કરીએ પ્રમાણે અવકાશમાં સ્થિતિમાન, દિક સ્થાન બતાવે. ચોથો સ્પિન ક્વોન્ટમાર્ક ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા બતાવશે. તો આપણે સરસ રીતે 4 ક્વોન્ટમાર્ક સમજ્યા છીએ, બરાબર, એક સાથે સંકળાયેલા છે. તો આના લગતા પ્રશ્નો હવે તમને આવડી જવા જોઈએ, બરાબર છે. તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ આપણે. અને આ ચેનલને તમે વધારે જુઓ, સમજો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી આવનારા જો વિડીયો છે તમને સરળતાથી મળી જાય. ઓકે, તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ આપણે.